મરણના દાખલામાં છેકછાક કરી કરોડોનું જમીન કૌભાંડ આચરાયું. ગાંધીધામ નગરપાલિકામાં એક વખત બની ગયેલા મરણના દાખલામાં ગેરરીતિ આચરી છેકછાક કરી ખોટો મરણનો દાખલો ઊભો કરી વરસામેડીની જમીન ખરીદવા માટે ખોટા મરણના દાખલાનો ઉપયોગ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવા અંગે પોલીસ મથકે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. મુંબઈના મુલુંડ ખાતે રહેતા નવીન રમણીક રૂપારેલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસને લેખિત અરજી કરી જણાવ્યું હતું કે તેમના પિતાજી ઈશ્વર રમણીક વલમજી રૂપારેલનું અવસાન તારીખ 25/3/1997ના રોજ થયું હતું, જે અંગેની નોંધ તારીખ 3/4/97ના તેમણે જાતે ગાંધીધામ નગરપાલિકા ખાતે કરાવી હતી. જે બાદ તારીખ 10/11/97ના તેમના પિતાજીના મરણના દાખલામાં સુધારો કરી રમણીક વલમજીની જગ્યાએ આડી લીટી છેકછાક કરી પાલિકાના કર્મચારી દ્વારા મંગલજી વલમજી કરી નાખવામાં આવ્યું હતું તેવું ખુદ ગાંધીધામ નગરપાલિકા દ્વારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે અને એક કરતાં વધુ કર્મચારીઓ દ્વારા ગેરરીતિ કરાઈ હોવાનું સ્પષ્ટ કરાયું છે. જોકે આ નામ સુધારો શા માટે કરવામાં આવ્યો, કયા પુરાવાના આધારે કરવામાં આવ્યો તેની કોઈ નોંધ જ નથી અને ભ્રષ્ટાચાર કરી મરણના દાખલામાં નામ બદલી નાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે તેમણે વધુ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે મંગલજીના નામનો ખોટો ઉપયોગ કરી વરસામેડી ખાતે તેમના નામે જમીન મેળવી કરોડો રૂપિયા હડપી લેવાનો પ્લાન તેમના સગા ભાઈ સ્વ મહેન્દ્રભાઈ રૂપારેલ અને તેમના પુત્ર હિતેશ રૂપારેલ દ્વારા ઘડવામાં આવ્યો હતો. આ બાબતે જો યોગ્ય તપાસ થાય તો માલુમ પડે કે ફરિયાદીના પિતાજીનો ખોટો મરણનો દાખલો બનાવી અને અંજાર તાલુકાના વરસામેડી ગામે તેમના પિતાજીના ભળતા નામનો ઉપયોગ કરી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી છે. વર્ષ 1997માં ગાંધીધામ નગરપાલિકા ખાતે કરવામાં આવેલા દસ્તાવેજ મરણના દાખલાની છેડછાડના કારણે કરોડો રૂપિયાનું કૌભાંડ કરાયું છે. જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અને ફરિયાદ નોંધવા એ ડિવિઝન પોલીસમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. TV18 ન્યૂઝ, ગાંધીધામ.